કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ રેન અને આપણે કરી રહ્યા છે આપણું ચેપ્ટર નંબર 2 એકાઉન્ટ વિષયમાં જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. અને આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 9 આપણે કવર અપ કરી લીધો છે. આજના વિડીયોમાં આપણે હવે દાખલા નંબર 10 પર આગળ વધીશું. દાખલા નંબર 10 પર આપણે આગળ વધીશું. આજના દાખલામાં એક વસ્તુ નવી શીખવાની છે, ચાલુ ખાતા. સર, ચાલુ ખાતા એ શું છે? એટલે કે આપણા અહીંયા કેવું હોય કે જે આપણે ભાગીદારો જે મૂડી બનાવે એ મૂડી રાખવાની બે પદ્ધતિ હોય. એક હોય સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી હોય અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને આપણે હંગામી મૂડી ખાતા પદ્ધતિ પણ કહીએ છીએ. તો સર, આ બંનેમાં ફરક શું છે? તો આપણે અગાડીના જે બે દાખલા ગણ્યા, સ્વાધ્યાયનો દાખલા નંબર 8 અને સ્વાધ્યાય નંબર 9, આ બંને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિના દાખલા હતા. એટલે સર, એમાં ફરક શું હતો? તો એમાં ખાલી ફરક એટલો હોય કે જે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય એમાં ભાગીદારોની શરૂઆતની મૂડી અને આખરની મૂડી બદલાઈ જતી હોય છે. કેમ કે એની અંદર આપણે મૂડી પર વ્યાજ આવી જાય, નફો આવી જાય, એ બધી વસ્તુ આવી જાય. એટલે કે શરૂઆતની મૂડી અલગ દેખાય અને આખરની મૂડી અલગ દેખાય છે. પરંતુ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કરતા જ્યારે આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં આપણે દાખલો ગણીએ તો ત્યારે આપણે શું જોવાનું હોય કે જે મૂડી છે એ મૂડી બદલાવી જોઈએ નહીં. સર, મૂડી કેવી રીતે નહીં બદલાય? કેમ કે મૂડીમાં નફો આવવાનો, મૂડી વ્યાજ આવવાનો, તો મૂડી તો બદલાવાની. તો સર, મૂડી બદલાય નહીં એના માટે આપણે એક અલગ ખાતું બનાવીએ જેનું નામ છે ભાગીદારના ચાલુ ખાતા. ભાગીદારના ચાલુ ખાતા. ચાલુ ખાતામાં સર આપણે શું લખીશું? તો મૂડી સિવાયનું બીજું બધું. ઇન શોર્ટ, આપણે જો મૂડી ખાતા હતા તો આપણે અહીંયા જ્યાં બધું બાકી આગળ આવ્યા કરીને શરૂઆતની મૂડી લખતા હતા. એના પછી મૂડી વ્યાજ પણ આવતું હતું, નફો પણ આવતો હતો, આ બધું આવતું હતું. સર, આ બધી વસ્તુ આમાં સેમ જ રહેશે, ખાલી એક જ વસ્તુ નહીં આવે, મૂડી. મૂડીને આપણે ડાયરેક્ટ બે દાખલામાં આપેલી હોય ને એ સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેવાની. પાકા સરવૈયામાં કઈ બાજુ? મૂડી દેવા બાજુ લખી દેવાની. એટલે મૂડીમાં કોઈ ફેરફાર આવશે નહીં. એટલે કે સર, આપણે મૂડીને ચાલુ ખાતામાં લખવાની જરૂરત જ નથી ના. તો આપણે મૂડીને ચાલુ ખાતામાં નથી લખવાનું, મૂડીને આપણે મૂડી દેવામાં લખીશું. તો સર, મૂડી વ્યાજ, નફો, આ બધી વસ્તુ ક્યાં લખાશે? તો આ બધી વસ્તુ ચાલુ ખાતામાં જ લખાશે, એ જ જગ્યા ઉપર જે જગ્યા ઉપર મૂડી ખાતામાં લખાતું હતું. મૂડી ખાતામાં આપણે મૂડી વ્યાજ કઈ બાજુ લખતા હતા? મૂડીના નીચે અહીંયા જમા બાજુ લખતા હતા. પછી આપણે નફો આવતો હતો, નફો પણ અહીંયા જ લખતા હતા. ઉપાડ આપણે અહીંયા જ લખતા હતા, ઉપાડ વ્યાજ અહીંયા જ લખતા હતા. તો આ વખતે પણ આપણે સેમ જ વસ્તુ કરવાની છે, કોઈ ફરક નથી. બસ ખાલી ખાતાનું નામ ચેન્જ કરીને આપણે ચાલુ ખાતું કરી નાખ્યું છે. અને મૂડીને ખાલી આમાં નહીં લખવાની, મૂડીને આપણે સીધી જ પાકા સરવૈયામાં મૂડી દેવામાં પહેલેથી જ લખી રાખવાની. તો આપણે દાખલો જોઈએ કે લવ અને કુશના દાખલાની અંદર આપણે જે દાખલો કરવાનો છે સ્વાધ્યાયનો, એમાં આપણે દાખલો કરીશું તો તમને લવની મૂડી અને કુશની મૂડી આપેલી જ છે દાખલામાં. સ્વાધ્યાયનો દાખલો નંબર 10માં લવ અને કુશની મૂડી આપણને આપેલી જ છે. દાખલો શરૂ કરતા પહેલા એકવાર ફટાફટ એની રકમને વાંચી લઈએ ને એટલે આપણું કામ આગળ વધે. શું લખ્યું છે? લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં વેચે છે. સર, આ તો નફો વેચવાની વાત કરી. નફો જ્યારે આવશે ત્યારે વેચીશું. કેવી રીતે હું તમને બતાવીશ. એના સિવાય બીજું શું કહે છે કે નીચે આપેલા પેઢીના તારીખ 31/3/17 રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. એને કઈ ચલાણ તૈયાર કરવાનું કીધું છે? નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું. એટલે કે આપણે દાખલાની અંદર વેપાર ખાતું બનાવવાની જરૂરત નથી. તમારે પણ નથી બનાવવાનું, મારે પણ નથી બનાવવાનું. નફા નુકસાન ખાતું બનાવવાની જરૂરત નથી, કેમ કે આપણે આપણા દાખલામાં નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું બનાવવાનું કીધું છે. એનો મતલબ કે આપણને એક પણ હવાલો એવો નહીં હોય જે નફા નુકસાન ખાતાનો હશે, કે એક પણ હવાલો નહીં હોય કે જે વેપાર ખાતાનો હશે. તમને ખરીદી, વેચાણ, ખરીદીના ખર્ચા આવું કંઈ પણ આપેલું હશે નહીં. તમને બધી વસ્તુ કોની આપેલી હશે? ભાગીદારોની જ આપેલી હશે. એટલે જ આપણે ખાલી નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું છે. અને જ્યારે પણ ચાલુ ખાતું હોય એટલે કે આપણને જે રકમ છે એ રકમ આપણને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ માટેની આપેલી છે.
દાખલામાં લખેલું હોય એવું જરૂરી નથી કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી દાખલો ગણો. દાખલામાં જ્યારે પણ તમને કશે પણ ચાલુ ખાતું દેખાઈ જાય એટલે કે સમજી લેવાનું આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. એટલે તમારે મૂડીને સીધી કાચા સરવૈયામાંથી ઉચકીને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો લખી જ દેવાની. એક કામ આ ફિક્સ કરવાનું. તો આપણે શરૂઆત કરીએ. દાખલામાં આપણને પહેલા તો મૂડી અને ઉપાડ આપેલો છે, તો પહેલા મૂડી અને ઉપાડ લખી દઈએ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપણને જે કાચું સરવૈયું આપેલું છે એની ઉધાર બાજુ બે જ વસ્તુ આવે, મિલકત અને ખર્ચા, અને જમા બાજુ પણ બે જ વસ્તુ આવે, આવક અને દેવા. આનાથી વિશેષ કંઈ આવતું નથી. આનાથી આપણને ઘણી બધી હેલ્પ થઈ જાય. જ્યારે હું જમા બાજુની વસ્તુઓ લખતો હોઉં ને ત્યારે મને ખબર પડે આ તો ક્યાં તો આવક હશે કાં તો દેવું હશે, મારે બીજું કંઈ વિચારવાની જરૂરત પડે નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. દાખલો સૌ પ્રથમ તો આપણે મૂડી અને ઉપાડ લખી દઈએ. મેં તમને કીધું છે મૂડી આપણે ચાલુ ખાતામાં લખવાની નથી. મૂડી સીધી કા લખવાની? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેવાની. એટલે અહીંયા હું સીધી મૂડી લખી દઉં છું. લવ અને કુશની. લવની મૂડી કેટલી આપેલી છે? 40,000. સોરી, લવની મૂડી આપેલી છે 1,20,000 અને 80,000. મૂડી જમા બાજુ હશે અને ઉપાડ હંમેશા ઉધાર બાજુ હશે. તો મૂડી કેટલી આપેલી છે આપણને? 1,20,000 અને કુશની મૂડી આપેલી છે 80,000. એટલે આપણી કુલ મૂડી થઈ ગઈ 2 લાખ રૂપિયા. આપણે કઈ જ છેડવાનું નથી, આ બેઠું લખી દેવાનું છે. ઉપાડ આપણે જે મૂડી ખાતામાં લખતા હતા એ જ જગ્યા પર ચાલુ ખાતામાં ઉપાડ લખી દેવાનો. મૂડી ખાતામાં આપણે ઉપાડ કઈ બાજુ લખતા હતા? ઉધાર બાજુ. તો અહીંયા પણ આપણે ઉધાર બાજુ લખીશું, બસ ખાલી ચાલુ ખાતામાં. અહીંયા લખીશું ઉપાડ. ઉપાડ કેટલો આપેલો છે? લવનો 40,000 અને કુશનો આપેલો છે 12,000. આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે. એના પછી હવે આપણે એક એક કરીને આપણા હવાલા સોલ્વ કરીશું અને એના પછી જે બચેલી વિગતો હશે આપણું કાચું સરવૈયુંની એ પછી આપણે લખીશું. તો ચાલો હવાલા નંબર 1 પર જઈએ. મૂડી પર 6% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. મૂડી આપણી આવેલી છે 1,20,000, કુશ છે 80,000. એના ઉપર આપણે વ્યાજ ગણવાનું છે કેટલું? 6%. તો મૂડી પર વ્યાજ ક્યાં લખવાનું સર? ચાલુ ખાતામાં લખવાનું. જ્યાં મૂડી ખાતામાં લખતા હતા ત્યાં જ. એટલે કે અહીંયા જમા બાજુ લખીશું આપણે મૂડી વ્યાજ 1,20,000 ગુણ્યા 6%, 7,200. આ લવનું આવી ગયું. અને 80,000 ગુણ્યા 6%, 4,800. આ આપણું આવી ગયું મૂડી પર વ્યાજ. અને ઉપાડ પર ગણવાનું છે આપણે 10% વ્યાજ. ઉપાડ પર વ્યાજ ગણવાનું છે આપણે 10%. ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ કેટલો આપણને આપેલો છે? 40,000 અને 1,20,000. તો અહીંયા હું લખી દઉં છું ઉપાડ વ્યાજ 10% છે એટલે કે 40,000 ના 10% એટલે કે 4,000. અચ્છા વિદ્યાર્થી મિત્રો, આપણે જયારે મૂડી વ્યાજની એન્ટ્રી આપી તો આપણે હવાલો છે તો 2 એન્ટ્રી તો આપવાની. તો 2 એન્ટ્રી આપવાની, તો મૂડી વ્યાજની એક એન્ટ્રી આપણે અહીંયા આપી, બીજી એન્ટ્રી ક્રોસમાં આપવાની હોય. તો અહીંયા હું આપી દઉં છું. પહેલા કોઈ પણ હવાલાની 2 એન્ટ્રી કરવાનું ભૂલવાનું નહીં. મૂડી વ્યાજ લવ અને કુશ. લવનું 7,200 અને આનું 4,800. ટોટલ 7 ને 4 11 ને 12,000. ઉપાડ વ્યાજમાં પણ આપણે હવે ગણી નાખીએ. લવનું ગણ્યું આપણે 4,000 અને કુશનું આવશે 1,200. પછી એની પણ ક્રોસ એન્ટ્રી આપી દેવાની આપણે નફા નુકસાન ખાતાની, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ વ્યાજ લવ અને કુશ. લવનું ઉપાડ વ્યાજ આવ્યું 4,000 અને કુશનું આવ્યું 1,200. 5,200 ટોટલ. આ આપણું આવી ગયું છે ઉપાડ પર વ્યાજ પર. એટલે આપણો હવાલા નંબર 1 થઈ ગયો છે કમ્પ્લીટ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, જો ચાલુ ખાતું તમને આપ્યું હોય ને તો ચાલુ ખાતાની બાકીઓ પણ આપેલી હશે. ચાલુ ખાતાની બાકીઓ પણ શરૂઆતમાં લખી દેવાની. જે રીતે આપણે મૂડી લખી દઈએ, ઉપાડ લખી દઈએ, એ રીતે ચાલુ ખાતું આપ્યું તો ચાલુ ખાતાની બાકીઓ પણ લખી દેવાની. એકવાર ઉપર તમે ચેક કરી લો ને, ચાલુ ખાતાની બાકીઓ આપેલી છે. હા, લવની આપણી બાકી આપેલી છે. લવની આપેલી છે 8,000 રૂપિયા જમા બાજુ અને કુશની આપેલી છે, સોરી, લવની આપેલી છે આપણે 12,000 રૂપિયા ઉધાર બાજુ. એ છે ને? ના 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 ના, લવની આપેલી છે 8,000 રૂપિયા જમા બાજુ અને કુશની આપેલી છે 12,000 ઉધાર બાજુ. તો જેની જમા હોય એ જમા બાજુ લખી દેવાનું. એટલે અહીંયા હું લખું છું બાકી આગળ
લાવ્યા. ચાલુ ખાતાની પણ બાકી હોય. લવની આપેલી છે જમા બાજુ, એટલે લવની હું જમા બાજુ લખું. લવની આ ઉધાર બાજુ કહેવાય, લવની આ જમા બાજુ કહેવાય. લવની જમા બાજુ કેટલી? 8,000 રૂપિયા. સર કુશની પણ લખવાની છે સર, અહીંયા ઉપર લખવાની પણ જગ્યા નથી, એટલે હું થોડું નીચે લખી દઉં છું. તમારે હંમેશા એક્ઝામમાં ધ્યાન રાખવું કે એને પહેલા ઉપર જ લખી દેવાનું. બાકી આગળ લાવ્યા. કુશની કેટલી આપેલી છે? 12,000 આપેલી છે, તો એને પણ લખી દીધી મેં. ચાલો, હા. હવે આપણે વધીએ આપણા અગાડીના હવાલા ઉપર. આપણો હવાલા નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો છે. હવાલા નંબર 2, ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. ચાલુ ખાતાની બાકી ઉપર જો ચાલુ ખાતાની વાત કરીએ તો લવની ચાલુ ખાતા હતા અહીંયા જમા બાજુ, તો એનું વ્યાજ પણ જમા બાજુ નીચે લખવાનું. એટલે અહીંયા હું લખું ચાલુ ખાતા વ્યાજ 8,000 અને કેટલા ટકા ગણવાનું છે? 10% ગણવાનું છે. તો 8,000 ના 10% એટલે કે 800 રૂપિયા. એની ક્રોસ એન્ટ્રી સામે આપી જ દેવાની. ક્યાં? નફા નુકસાન ફાળવણી ખાતામાં. અહીંયા હું લખી દઈશ લવની ચાલુ ખાતા નું વ્યાજ કેટલું આવ્યું? 800 રૂપિયા. સેમ હવે કુશની જમા બાકી હતી. કુશની જે હતી એ અહીંયા ઉધાર બાજુ બાકી આપેલી હતી, તો એનું વ્યાજ પણ અહીંયા નીચે લખવાનું. અહીંયા હું લખીશ ચાલુ ખાતા વ્યાજ 12,000 ના 10% એટલે કે 1200. આની ક્રોસ એન્ટ્રી પાછી સામે આપી દેવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં. કુશનું ચાલુ ખાતા નું વ્યાજ 1200 રૂપિયા. ચાલો, આ પણ થઈ ગયું. હવાલા નંબર 2 પણ કમ્પ્લીટ. હવાલા નંબર 3, કુશને માસિક 1,800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. કુશને પગાર ચૂકવવાનો છે માસિક 1,800 લેખે. માસિકનો મતલબ મહિનાનો 1,800 રૂપિયા. પગાર તો આખા વર્ષનો આપવાનો હોય. જો એક મહિનાનો 1,800 રૂપિયા પગાર હોય તો આખા વર્ષનો પગાર કેટલો આવે? 1,800 ગુણ્યા 12. એટલે 21,000 ને કેટલા આવ્યા? 600 રૂપિયા. 21,600 રૂપિયા આ આવે તમારો પગાર. કોને આપવાનો છે? આપણે કુશને આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કુશનો પગાર, કુશ ભાગીદાર છે, ભાગીદારને પગાર આપવાનો છે. ધંધા માટે તો ખર્ચો જ કહેવાય, પણ ભાગીદારને આપવાનો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે. આ આપણે ઓલરેડી અગાડીના દાખલામાં શીખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળના વિડીયો નહીં જોયા હોય તો જોઈને આવજો, તો જ તમને આ વિડીયોમાં સમજ પડશે. ચાલો, તો આપણે અહીંયા કરીએ છીએ કુશનો પગાર છે ને? હા, કુશનો પગાર 1,800 તો મહિનાનો છે, આખા વર્ષનો એટલે કે 21,600. અને ભાગીદારને મળવાનો છે તો સીધી વાત છે, એની ક્રોસ એન્ટ્રી સામે આપી દેવાની. પગાર કુશના ખાતામાં લખી દઈશ 21,600. એકદમ ઈઝી. ચલો, આપણો ત્રીજા નંબરનો હવાલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવાલા નંબર 4, ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર, સર બધા હવાલા નાખીને જે નફો બચશે એના ઉપર આપવાનું છે કમિશન. હજુ સુધી આપણો નફો ફાઇનલી આવ્યો નથી, એટલે આ જે હવાલો છે એ આ હવાલો હમણાં નહીં થશે. બધા હવાલા સોલ્વ થઈ જાય, બધી વસ્તુ લખાઈ જાય પછી જયારે આપણે ખાતાને બંધ કરીએ ત્યારે નફો આવશે, ત્યારે કમિશન આપવામાં આવશે, ત્યારે હવાલો સોલ્વ થશે, હમણાં નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે હમણાં પૂરતું ખાલી આ હવાલા નંબર 4 ને થોડા ટાઈમ માટે ઉભો રાખીશું, પછી આપણે આગળ વધીશું. મને એવું લાગે છે કે આ ચાલુ ખાતા, આ નફા નુકસાન ફાળવણી ખાતા થોડું મોટું જવાનું છે, એટલે મને થોડું મોટું કરી દઉં છું, કેમ કે આ વખતે ખાલી આ 2 જ ખાતામાં એન્ટ્રીઓ છે. ચાલો, તો હવે આપણે જે પેલા જમા બાજુનું બાકી છે પેલા એ લખી દઈએ. જે બાકી હોય તે આપણે મૂડી તો લખી નાખી છે, પછી ચાલુ ખાતું લખી નાખ્યા છે. નફા નુકસાન ખાતું જમા બાજુ આપેલું છે, એટલે કે આ છે આપણો નફો, અને આ નફાને નામ આપીશું આપણે ચોખ્ખો નફો. જમા બાજુ 2 જ વસ્તુ હોય, આવક કાં તો દેવું.
તો નફા નુકસાન ખાતું એ દેવું તો ના હોય, એટલે શું લખી દેવાનું? એ આપણો શું છે? નફો છે. એને કહીશું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. વેપાર ખાતું આપ્યું હોય તો એને કહેવાય કાચો નફો. ચોખ્ખો નફો કેમ કહીશું? કેમ કે નફા નુકસાન ખાતું આપ્યું છે. કેટલો આપ્યો છે ચોખ્ખો નફો? 80,000 રૂપિયા. આપણે સૌ પ્રથમ બધું જમા બાજુની જે બાકીની વસ્તુ છે એ લખીએ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા જમા બાજુ પર જ ધ્યાન આપજો. એના પછી આપણે આવ્યા છે દેવાદારો અને લેણદારો. જે વિગતો બાજુમાં હશે ને તેમાં કન્ફ્યુઝન નહીં થાય ને, એટલે બાજુની વિગતો એક સાથે લખી નાખીશું. પણ જે એકલી જમા બાજુ વાળી હોય એને આપણે પહેલા સાથે લખીશું. તો જો આપણે અહીંયા વાત કરીએ હવે દેવાદારો અને લેણદારો. લેણદારો આપણું દેવું કહેવાય, એટલે જમા બાજુ હશે. એટલે કે તમારા કાચા સરવૈયામાં જમા બાજુની રકમ આપેલી છે એ તમારી લેણદારો હશે, અને ઉધાર બાજુની રકમ હશે એ દેવાદારો હશે. તો લેણદારો આપણે મૂડી દેવા બાજુ લખી દેવાનું. લેણદારો આપણને કેટલા આપ્યા છે? લેણદારો આપણને કેટલા આપ્યા છે? આપ્યા છે 28,000 રૂપિયાના. અને દેવાદાર પણ લખી દઉં છું સાથે સાથે. દેવાદાર આપણને આપ્યા છે 80,000 રૂપિયાના. ચાલો, આ પણ આપણું થઈ ગયું. હવે અગાડી વધીએ. જમા બાજુ એના પછીની રકમ જોઈએ છે તો રોકડ અને બેંક બાકી આપ્યું છે. તો રોકડ અને બેંક બાકી. સર, જમા બાજુમાં જે હશે એ બેંક બાકી હશે. કારણ બેંકની જમા બાકીનો મતલબ શું થાય? સર, જમા બાજુ તો આ બે જ વસ્તુ આવે, આવક કાં તો દેવું, અને જમા બાજુ બેંક બાકી. બેંક કોઈ વાર એ આવક ના કહેવાય, તો એ જમા બાજુ દેવું હશે, અને દેવાનું નામ છે બેંક ઓવરડ્રાફ્ટ. એટલે જમા બાજુ શું હશે? બેંક ઓવરડ્રાફ્ટ હશે. અને ઉધાર બાજુ જે આપેલું છે એ રોકડ શિલ્લક હશે. તો બેંક ઓવરડ્રાફ્ટ, બેંક કેટલો આપેલો છે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. અને રોકડ શિલ્લક એ આપણે છે 4,800. ચાલો, આ પણ થઈ ગયું. હવે અગાડી જઈએ. એના પછી જમા બાજુ દેવી હુંડી. દેવી હુંડી એ દેવું કહેવાય, એટલે કે દેવી હુંડી હું લખી દઉં મૂડી દેવામાં. દેવી હુંડી કેટલી? 14,000. એના પછી આપેલું છે ગીરો લોન. લોન એ પણ દેવું જ કહેવાય, લખી દઈએ મૂડી દેવા બાજુ. કેટલી? 1,00,000ની. એના પછી આપણે અગાડી વધીએ. શું આપેલું છે આપણને? જમા બાજુ પછી આપણે જોઈએ તો બાકી મજૂરી બાકી છે, એટલે ચૂકવવાની બાકી છે, એટલે દેવું કહેવાશે. કાચા સરવૈયામાં છે એટલે એક જ એન્ટ્રી થશે. ચૂકવવાની બાકી મજૂરી કેટલી? 2800. ચાલો અગાડી જઈએ. અગાઉથી મળેલ કમિશન પણ દેવું કહેવાય, કેમ કે કમિશન હમણાં આપણને નહીં મળવાનું હતું, ભવિષ્યમાં મળવાનું હતું. એ એડવાન્સમાં મળી ગયું. તે રૂપિયા આપણા હમણાં કહેવાય નહીં, તો એટલે દેવામાં લખી દઈએ. અગાઉથી મળેલ કમિશન કેટલું છે? 800. અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા. ગાલખાત અનામત. વિદ્યાર્થી મિત્રો, આ વખતે હવાલામાં કોઈ ગાલખાતનો હવાલો નથી આવ્યો, એટલે ગાલખાત અનામતની એક જ એન્ટ્રી. કોઈ પણ અનામત આપણી દેવા બાજુ, મૂડી દેવા બાજુ લખાય તો એ ત્યાં લખી દેવાની. ગાલખાત અનામત કેટલી આપી છે? 8,000. 8,000 લખી દઉં છું. ગાલખાત અનામત 8,000. ચાલો, આ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે એના પછી જમા બાજુમાં આપણે વાત કરીએ, બધું લખાઈ ગયું છે. હવે ઉધાર બાજુ કઈ વસ્તુ બાકી છે એ લખી નાખીએ. ઉધાર બાજુ આપણે ઉપાડ લખી નાખ્યો છે, ચાલુ ખાતા લખી નાખ્યા છે, નફા સ્ટોક આવ્યું. સ્ટોકમાં લખ્યું છે 31,370. એટલે આ આપણો આખરનો સ્ટોક છે, હવાલામાં નથી આપ્યો, એટલે એક જ એન્ટ્રી થશે મિલકત લેણામાં. આખર સ્ટોક કેટલાનો છે? 80,000 નો છે. પછી અગાડી આખર સ્ટોક 72,000 રૂપિયાનો છે, 80,000 નો નથી. અગાઉથી ચૂકવેલી આપણી મિલકત કહેવાય. આપણે અગાઉથી ચૂકવી દીધું છે, એ આપણી મિલકત કહેવાય. એક જ એન્ટ્રી, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 3,200. ચાલો અગાડી જાઓ. મકાન આપણી મિલકત કહેવાય, લખી દઈએ મિલકત લેણામાં. મકાન કેટલું છે? 1,60,000. પછી આવેલું છે આપણે ઉધર બાજુ પાઘડી આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. કેટલી છે? 40,000. એને પણ લખી નાખી. એના પછી મળવાનું બાકી એ મિલકત કહેવાય. મળવાનું બાકી
ભાડું કેટલું 1600 રૂપિયા. ચાલો એ પણ લખાઈ ગયું. પછી પેટર્ન્સ. પેટર્ન થી આપણે અદ્રશ્ય મિલકત કહેવાય. 11મા ધોરણમાં આપણે શીખ્યા છે. પેટર્ન્સ કેટલું છે? 12,000. ફર્નિચર આપણી મિલકત કહેવાય. લખી દઈએ આપણે મિલકત ખાણામાં. કેટલું? 24,000. કોઈ કન્ફ્યુઝન નથી. ચાલો બધું લખાઈ ગયું છે. આપણો એક હવાલો બાકી રાખ્યો છે એ આપણે છેલ્લે કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાતાઓ બંધ કરવાના છે. આપણી પાસે બંધ કરવા માટે અમારું સંપારણી ખાતું છે પહેલા. તો હવે ખાતાને બંધ કરીએ તો પહેલા તો આપણે જોઈએ કે સરવાળો કઈ બાજુનો, બટ જમા બાજુનો વધારે છે. 86,400 રૂપિયા આવે છે. 86,400 રૂપિયા આવે છે. એમાંથી આમ બધું માઇનસ કરીએ એટલે કેટલા આવે છે? 52,000 રૂપિયા. 52,000 રૂપિયા સીધું આપણે અહીંયા લખીશું નહીં, કેમ કે આપણે કમિશન ગણવાનું છે. કમિશન કોનું ગણવાનું હતું? હવાલામાં કુશનું કમિશન ગણવાનું હતું. કમિશન આપણે ગણવાનું હતું કુશનું. સર કેટલું કમિશન ગણવાનું છે? એને લખ્યું છે કે બધા હવાલા નાખ્યા પછી ઉપરના બધા હવાલા નંબર તમારો ચોથો, ઉપરના હવાલા નાખ્યા પછી વત્તા નફા પર 10%. એટલે આપણે હવાલા બધા નાખી નાખ્યા. આમાંથી પછી આપણે આ માઇનસ કર્યું તો આપણો નફો કેટલો આવ્યો? 52,000 રૂપિયા આવ્યો. હવે આના ઉપર આપણે કમિશન આપવાનું છે ને કેટલું? 10%. 10%. એટલે કે આપણો જવાબ આવશે 5,200. એ આપણે એને કમિશન આપી દેવાનું છે. એટલે અહીંયા હવે લખી દઉં કે આપણો કમિશન પણ ખર્ચો જ કહેવાય ને. ત્યાં લખું છું કુશનું કમિશન કેટલું આવ્યું? 5,200. કુશ ભાગીદાર છે એટલે એના ખાતામાં પણ લખવું પડે. અહીંયા હું લખી દઈશ કમિશન 5,200. એટલે આપણું કમિશન પણ આવી ગયું છે. એકદમ ઈઝી. હવે જે બચ્યું 46,800 અને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. આ આપણે ભાગીદારોમાં વેચશું. કયા ભાગીદારમાં? લવ અને કુશમાં. સર કયા પ્રમાણમાં? આની તો ગણતરી કરવાની છે. લવ અને કુશ 3:2 ના પ્રમાણમાં નથી મિત્રો. જરાક આપણે એને ધ્યાનથી વાંચીએ કે આ હિસાબે છે. જો શું લખ્યું છે તમારે એમાં જોશો તો લવ અને કુશ જે ભાગીદારો છે તેઓ 60% નફો. આપણો નફા એવો કેટલો છે? અહીંયા હું લખું છું નફાની વહેંચણી. આપણો કુલ નફો આવ્યો છે 46,800. એને શું કીધું છે? આમાંથી જે 60% જે કમિશન છે, આમાંથી જે 60% કમિશન છે ને એ 3:2 ના પ્રમાણમાં. હા, એટલે કે 46,800 ગુણ્યા 60%. એટલે 28,080. અને આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે? 3:2 ના પ્રમાણમાં. અને એને બીજું કીધું છે બાકીનું જે બચ્યું, એટલે જો 46,860% થઈ ગયું તો બાકીનું કેટલું બચ્યું? 40%. 40% કેટલું આવે? 46,800 ના 40% કરીએ. હા, 18,720. હવે આ જે નફો આવ્યો છે એને કયા પ્રમાણમાં વેચવાનું છે? એને કીધું છે બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં. એટલે કે આ જે વેચવાનો છે 2:1 ના પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે કઈ રીતે વેચીશું? આપણે કે ભાઈ આપણો લવ જે છે, લવ અને કુશ, પેલા તો જે 28,080 નફો છે એને 3:2 માં વેચીએ તો લવને કેટલો મળે? 3:2 ના પ્રમાણમાં વેચીએ. પાક્કું ને? 16,848. અને કુશને કેટલો મળે? 11,232. એટલે આપણે 28,080 નફાને 3:2 ના પ્રમાણમાં વેચી નાખ્યું છે. હવે આ જે છે બાકીનો નફો એને 18,720 જે છે એને 2:1 ના પ્રમાણમાં વેચવાનું. એટલે કે વત્તા 12,480 એ આપણને મળશે લવને, અને બાકીનું 6,240 એ મળશે કુશને. એટલે કે લવને કુલ મળશે આજ 28,080 માંથી 16,848 અને આમાંથી 18,720 માંથી મળશે 12,480. બંનેને પ્લસ કરી દેવાનું.
29,328 એ કુલ લવનું મળશે. અને કુશની વાત કરીએ તો 11,232 વત્તા 6,240 17,472 રૂપિયા. તો આવી રીતે વેચણી કરવી પડશે, કેમ કે 60% નફાને અલગ પ્રમાણમાં વેચવાનું છે અને 40% નફાને અલગ પ્રમાણમાં વેચવાનું છે. અને હવે હું બંનેનો નફો અહીંયા લખી દઉં તો જો લવનો હતો 29,328 અને કુશનો તો 17,472. હવે એને સામે લખી દઈશ અહીંયા વહેંચણી પાત્ર નફો. તો 29,328 લવમાં અને 17,472 કુશમાં. ચાલો હવે ખાતું આને પણ બંધ કરી દઈશું. હવે આપણે ચાલુ ખાતાને બંધ કરીશું. ચાલુ ખાતાને બંધ કરીએ તો આપણે જોઈએ છે તો હા, પહેલા લવનું કરવાનું. લવનું જમા બાજુ ઉધારે છે, લવનું આ અને આ. લવનું આ જમા બાજુ કહેવાય, આ ઉધાર બાજુ કહેવાય. જમા બાજુનું ટોટલ મને વધારે લાગે છે, તો એને પહેલા બંને બાજુ લખી દેવાનું. 45,328 આ બંને બાજુ લખી દેવાનું. અને એમાંથી આપણે આ કરી દેવાનું માઇનસ, એટલે આવશે બાકી આગળ લઈ ગયા 1,328. હવે સેમ કુશનું કરવાનું. કુશનું જોઈને ખબર પડે છે કે મને જમા બાજુનું જ વધારે લાગે છે, એના બંને બાજુ સરવાળો મળે. એટલે પહેલા જમા બાજુનો સરવાળો બંને બાજુ લખવાનો. પાક્કું ને? ખોટું છે. કુશની વાત કરીએ તો 4800 વત્તા 21,600 વત્તા 5200 વત્તા 17,472, તો આવશે 49,072. 49,072. એમાંથી આપણે માઇનસ કરીએ બધું તો 12,000 માઇનસ, 1200 માઇનસ, બીજા 12,000 માઇનસ, 1200 માઇનસ, એટલે તફાવત આવશે 22,672. આ આપણું બાકી આગળ લઈ ગયા આવી ગયું. અને હવે જે આવ્યું છે આ બંને એને લખી દેવાનું આપણે પાકા સરવૈયામાં. એ લખી દઈએ ચાલુ ખાતું. જો અહીંયા ઉધાર બાજુ બંને આવ્યું છે તો ઉધાર બાજુ એટલે અહીંયા જ લખવાનું. આમ બાજુ આવ્યું હશે તો આપણે મિલકત એના બાજુ લખતે. ચાલુ ખાતું લવ અને કુશ 1328 અને 22,672. અરે યાર, પેલા એક તો મને ટોટલ મારો દે. ટોટલ મારે કોણ કહે પેલા? 22,672 વત્તા 1328. પેલા આ બાર લખવું પડશે 24,000. અને એના પછી હવે ફાઇનલી આપણે આ બંને બાજુનું ટોટલ ચેક કરવાનું. 2 લાખ વત્તા 24,000 વત્તા 28,000 વત્તા 20,000 વત્તા 14,000 વત્તા 1 લાખ વત્તા 2800 વત્તા 800 વત્તા 8,000, એટલે 3,97,600 આવશે. જોઈએ ને, 1,60,000 વત્તા 40,000 વત્તા 12,000 વત્તા 24,000 વત્તા 80,000 વત્તા 4800 વત્તા 72,000 વત્તા 3200 વત્તા 1600, 3,97,600 બરાબર જ છે. 3,97,600 બંને બાજુનો સરવાળો બરાબર આવી ગયો છે, એટલે આપણો દાખલો એકદમ ઓકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ દાખલો પણ કવર અપ કરી લીધો છે. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય, તમારે જોવું હોય તો જોઈ લેજો. આ દાખલામાં તમારું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાની જરૂરત નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. તમે બધા વિડીયોને ધ્યાનથી જોજો. નહીં સમજ પડે તો કમેન્ટમાં લખજો. ઇન્સ્ટાગ્રામ પર મને ડીએમ કરી શકો છો. પણ જતા પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે ટૂંક સમયમાં આપણે આનામાં બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, બધા આઈએમપી સવાલો સાથે સાથે રિવિઝન ને બધી વસ્તુ આપણે આ ચેનલ પર લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સાથે બનેલા રહેજો. આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે મળીએ. જય હિન્દ, જય ભારત.